નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર યજ્ઞેશ પુરોહિત. તો આજે આપણે ફેફસાને લગતા રોગોના જે મુખ્ય લક્ષણો હોય છે એના વિશે ડિસ્કસ કરીશું. મેઇન લક્ષણ છે ઉધરસ, સૂકી ઉધરસ આવી, ઘણીવાર કફ સાથે ઉધરસ આવી, કફમાં લોહી નીકળવું, આ બધા ફેફસાના રોગોના લક્ષણો છે. આ સિવાય શ્વાસ ચડવો, વધારે ઝડપથી ચાલવાથી કે ઢાળ ચડવાથી, દાદરો ચડવાથી કે મહેનતવાળું કરવાથી જ્યારે શ્વાસ ચડે તો એ જનરલી ફેફસાને લગતા રોગોના લીધે હોઈ શકે છે. આ સિવાય છાતીમાં દુખાવો થવો. હવે આ વસ્તુ મેઇન આપણે જાણવા જેવી છે કે જ્યારે હૃદયની તકલીફ હોય, હૃદયનો હુમલો હોય તો એમાં મેઇન વચ્ચેના ભાગમાં સેન્ટ્રલ ચેસ્ટ પેઇન હોય છે. જ્યારે ફેફસાને લગતા રોગોમાં જ્યારે ફેફસાની ફરતેનું જે મેઇન પડ હોય છે, પ્લુરા, એ ઇન્વોલ્વ થાય ત્યારે દુખાવો થાય છે, જેમાં મુખ્યત્વે સાઈડના ભાગમાં દુખાવો થાય છે. આ સિવાય ફેફસાને લગતા કેન્સર અથવા તો ન્યુમોનિયા, આ બધામાં ફેફસાની જે જગ્યાએ સોજો હોય છે એ જગ્યાનું પેઇન હોય છે, એ કોઈ પણ જગ્યાએ ફેફસામાં હોઈ શકે છે. આ સિવાય જે એલર્જીક રાઇનાઇટિસ કહેવાય છે, એલર્જીને લીધે નાકનો જે રોગ છે, એમાં પાણી જેવી શરદી થવી, છીંકો આવી, નાક બંધ થવું, એ એમના લક્ષણો હોય છે. આ સિવાય ગળામાંથી સિસોટી જેવો અવાજ આવો, સસણી વાગે અવાજ આવો, એ પણ અસ્થમા કે સીઓપીડીમાં જે શ્વાસ ચડે છે એના લક્ષણ છે.